ચલો તો આજે આપણે એક અગત્યનો પોઈન્ટ શરૂ કરવા જઈ રહ્યા છે. હેલો આલ્કીન અને હેલો એરિન્સ સંયોજનોના રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મો એના સમજીએ એના પહેલાં આપણને એક ટૉપિક આપેલો છે સિલેબસની અંદર સ્ટીરિયોકેમિસ્ટ્રી ઉપર. સ્ટીરિયોકેમિસ્ટ્રીનો પહેલો ટૉપિક લઈ લઈએ, જેના આધારે આપણે આગળ એની પ્રક્રિયાઓ જે સમજવાની છે, જ્યાં એની જરૂર પડે એવું છે. તો આપણે પ્રક્રિયાઓને સમજતા પહેલાં જે સ્ટીરિયોકેમિસ્ટ્રીનો પોઈન્ટ આપ્યો છે એના ઉપર જઈએ. તો અહીંયા એક પ્રકારની સમઘટકતાનો ટૉપિક આપણને સમજાવેલો છે. જે આખી થિયરી આપણી સમજાવી છે સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં સમઘટકતા સમજાવેલો છે પ્રશ્નમાં. સમઘટકતા ખરી પણ અહીંયા ટૉપિક આપેલો છે સ્ટીરિયોકેમિસ્ટ્રી, અવકાશ રસાયણ વિજ્ઞાન, જેને આપણે નામ આપીએ છીએ. તો સૌથી પહેલાં અહીંયા જે સમજાવેલો છે સમઘટકતા, જેને આપણે નામ આપીએ છીએ આઇસોમરિઝમ. આઇસોમરિઝમ બે શબ્દ ઉપરથી આવેલો છે, આઇસિસ અને મરાઇઝ, જેના માટે શબ્દ કહેવાય. બંને ગ્રીક વર્ડ આપેલા છે. એ બંને ગ્રીક વર્ડની અંદર અહીંયા જે શબ્દ સમજાવે છે એ મુજબ આઇસિસનો મતલબ થાય છે ઇક્વલ અને મરાઇઝનો મતલબ થાય છે પાર્ટ્સ અથવા યુનિટ્સ. સામાન્ય રીતે આપણે પાર્ટ્સ એવા શબ્દ વાપરીએ. તો અહીંયા શબ્દ સમજાવે છે સમાન ઘટકો, અને ઘટકો જ્યારે જોડાયેલા સમાન હોય ત્યારે આપણે એને શું કહીએ છીએ? સમઘટકો કહીએ. અને એ જે ઘટના બતાવે એને આપણે સમઘટકતા કહીએ. તો આપણે ધોરણ 11ની અંદર સમઘટકતા વિશેનો ટોપિક ભણી ગયા. સમઘટકતાની વ્યાખ્યાની અંદર આપણને સમજાવેલી છે, યાદ હશે સમઘટકતાની વ્યાખ્યા. સમઘટકતા કોને કહેવાય? આઇસોમરિઝમ કોને કહી શકાય? સમઘટકતા શબ્દ સૌથી પહેલાં જ્હોન જેકોબ્સ બર્જેલિયસ નામના રસાયણશાસ્ત્રીએ આપ્યો હતો. ઓર્ગેનિક કેમિસ્ટ્રીના પ્રણેતા જેને આપણે ગણીએ છીએ જ્હોન જેકોબ્સ બર્જેલિયસ છે. અને બર્જેલિયસે સૌથી પહેલાં સમઘટકતા શબ્દનો ઉલ્લેખ કર્યો. તો આપણે સમઘટકતાની વ્યાખ્યા ધોરણ 11ની અંદર શીખીને આવ્યા, સમઘટકતાના પોઈન્ટ પણ એની અંદર સમજી ગયા. તો વ્યાખ્યા શું હતી? એકચ્યુઅલી એની ડેફિનેશન એ સમજાવું છું કે જે સંયોજનોના અણુસૂત્રો સમાન હોય, પરંતુ તેઓના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય, તેઓને એકબીજાના સમઘટકો કહેવાય અને એ જ ઘટનાને સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. તો ઘણાના મનમાં તો વ્યાખ્યા આના કરતાં ઉલટી હશે, બરાબર? ખ્યાલ આવી ગયો છે મને. વ્યાખ્યા કઈ તમે વિચારતા હશો એ પણ મને ખબર છે. જે સંયોજનોના અણુસૂત્રો સમાન હોય પરંતુ તેઓના બંધારણીય સૂત્રો અલગ. ના, એ ડેફિનેશન રોંગ છે. આખી સમજાવું છું ક્યાં આવે છે. તો આપણી આની જે પ્રોપર ડેફિનેશન છે સમઘટકતાની, જે સંયોજનોના અણુસૂત્ર સમાન હોય પરંતુ તેઓના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય, તેઓને એકબીજાના સમઘટકો એટલે કે આઇસોમર્સ કહેવાય અને એ ઘટનાને સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આપણને જે સમઘટકતા આપેલી છે એ સમઘટકતાના પણ પ્રકાર જોવા મળતા હોય છે. કયા કયા પ્રકાર છે એને સમજીએ. પહેલાં સમઘટકતા મુખ્ય બે પ્રકારની જોવા મળે. એમાંની એક બંધારણીય સમઘટકતા જેને કહી શકાય. સ્ટ્રક્ચરલ આઇસોમરિઝમ જેને કહેવાય છે. અને બીજા નંબરમાં છે અવકાશીય સમઘટકતા. અને એ અવકાશીય સમઘટકતા જેને જ આપણે અહીંયા સ્ટીરિયોકેમિસ્ટ્રી તરીકે નામ આપે છે, મતલબ સ્ટીરિયો આઇસોમરિઝમ જેના માટે શબ્દ. ચલો, તમે જે ભણીને આવ્યા ધોરણ 11ની અંદર આ ટોપિક હતો બંધારણીય સમઘટકતા. તો બંધારણીય સમઘટકતા તમે ત્યાં અલગ અલગ પ્રકારની ભણીને આવ્યા. એમાં અલગ અલગ બંધારણીય સમઘટકતા કઈ કઈ હતી? તો પહેલી જે સમઘટકતા હતી એની અંદર એ શૃંખલા સમઘટકતા. બીજી સમઘટકતા ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. ત્રીજી સ્થાન સમઘટકતા. ચોથી મેટામરિઝમ. નંબર 5 ટોટોમરિઝમ. અને નંબર 6
વલય શૃંખલા સમઘટકતા જેને કહી શકાય. તો આવી અલગ અલગ પ્રકારની 6 સમઘટકતાઓ હતી. એમાંથી ટોટોમેરિઝમ એનસીઈઆરટીના સિલેબસમાં કાઢી નાખ્યો, પણ હજુ બી જે પણ અહીંયા સમઘટકતાના ટોપિક છે એ જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી અંદર ઇન્ક્લુડ છે ને એમાં ટોટોમેરિઝમનો આખો એક અલગથી પોર્શન આવતો હોય છે. બરાબર, કાઢી નાખ્યું એટલે થોડી તકલીફ છે. બાકી ટોટોમેરિઝમના ક્વેશ્ચન 2-3 વર્ષે રિપીટ થાય છે. રિપીટ થતા નથી, મતલબ એના જે ક્વેશ્ચન એને લગતા પૂછ્યા કરે. તો તમે જે વ્યાખ્યા વિચારતા હતા એ વ્યાખ્યા અહીંયા આવે કે જે સંયોજનોના અણુસૂત્રો સમાન હોય પણ બંધારણીય સૂત્રો જુદા જુદા હોય એને એકબીજાના શું કહેવાય? બંધારણીય સમઘટકોની એ જ ઘટનાને કહેવાય બંધારણીય સમઘટકતા. હવે એ સમઘટકતાની અંદર જો શૃંખલામાં પેરેન્ટ ચેઇન સમાન હોય પણ શૃંખલામાં ફેરફાર આવતો હોય તેને શૃંખલા સમઘટક કહેવાય. ક્રિયાશીલ સમૂહ સમાન હોય, અણુસૂત્ર સમાન પણ ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય. દાખલા તરીકે આલ્ડીહાઇડ અને કીટોન, તો એને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક કહેવાય. સ્થાન સમઘટકતા વિસ્થાપિત સમૂહ અથવા ક્રિયાશીલ સમૂહનું જો પેરેન્ટ ચેનમાં સ્થાન જુદું જુદું હોય તો એને સ્થાન સમઘટકતા કહેવાય. મેટામરિઝમ કોને કહેવાય છે? તો ક્રિયાશીલ સમૂહ સમાન છે, અણુસૂત્ર સમાન છે, પણ એમાં ક્રિયાશીલ સમૂહની આજુબાજુ જોડાયેલા આલ્કાઇલ સમૂહની સંખ્યામાં, કાર્બનની સંખ્યામાં ફેરફાર હોય તેને મેટામરિઝમ તરીકે ઓળખીએ છીએ. ટોટોમેરિઝમ શેમાં આવી શકે? ટોટોમેરિઝમ કીટોઇનોલ ચલરૂપકતા આપણે શબ્દ વાપરેલો છે, ક્યાંક થિયરીમાં આવી ગયેલું છે આગળ. એની અંદર વિનાઇલ આલ્કોહોલની જે બનાવટ આપેલી હતી, આલ્કાઇનની પ્રક્રિયા પાણી સાથેની યોગક્ષિત પ્રક્રિયા હતી, એમાં પોઈન્ટ આવે છે. વલય શૃંખલા સમઘટતા મતલબ ચક્રીય બંધારણની અંદર હોવી જોઈએ. આપણે આની જરૂર નથી, સ્ટીરિયો કેમિસ્ટ્રીની આપણે જરૂર છે. અવકાશીય સમઘટકતા. તો અવકાશીય સમઘટકતામાં 2 પ્રકાર જોવા મળે. એમાં એક સંરૂપીય સમઘટકતા અને બીજા નંબરમાં વિન્યાસ સમઘટકતા. એમાં સંરૂપીય સમઘટકતાની અંદર તમે પણ ભણી ગયા છો, જેને આપણે અણુ કોણાત્મક સમઘટકતા નામ આપેલું છે. અને એમાં જે સમઘટકો મળે છે એને રોટામર્સ તરીકે ઓળખવામાં આવે છે. અને એ રોટામર્સ વિશે તમે ભણી ગયા છો. આ રીતના નામ આવતા હતા, એક ગોચ, પછી ઇક્લિપ્સ્ડ, અને સ્ટેગર્ડ. આવી રચનાઓ તમે અલગ અલગ ભણી ગયેલા છો, જે ન્યુમાન પ્રોજેક્શનમાં આપણને દર્શાવેલી હતી. હવે અહીંયા જે વિન્યાસ સમઘટકતા આપી, વિન્યાસ સમઘટકતામાં પાછા 2 પ્રકાર આવશે. એમાંથી એક પ્રકાશીય સમઘટકતા, ઓપ્ટિકલ આઇસોમરિઝમ જેને કહેવામાં, અને બીજી છે ભૌમિતિક સમઘટકતા. તો જુઓ, આની અંદરથી તમે આ જે ભાગ આપેલો છે આખો ટોટલી 11thમાં ભણી ગયા. પછી સંરૂપીય સમઘટકતા, આ પણ 11thમાં આવી ગયું. ભૌમિતિક સમઘટકતા 11thમાં આવી ગયો આ પોઈન્ટ પણ. હવે જે બાકી રહ્યો પ્રકાશીય સમઘટકતાનો પોઈન્ટ છે, જે તમારે અહીંયા સ્ટીરિયો કેમિસ્ટ્રીમાં ભણવાનો છે. તો પ્રકાશીય સમઘટકતામાં કયા કયા સમઘટકો આવે? પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો જેને આપણે નામ આપીએ છીએ. તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતાની અંદર એક RS વિન્યાસ ભણવાનો છે, DL વિન્યાસ ભણવાનો છે. આપણે RS નામકરણ અને DL નામકરણ જેને કહેવાય છે, જે આગળ જતાં આપણે જરૂર પડશે. ભૌમિતિક સમઘટકમાં તમે ભણીને આવ્યા છો સીસ અને ટ્રાન્સ સમઘટકો, અને એ સિવાય EZ નામકરણ આવતું હોય છે. EZ નામકરણ તમને ક્યારે આવડશે? RS નામકરણ જો તમને આવડતું હશે તો જ આવડશે, બરાબર. અને તમે ધ્યાનથી જોશો તો આપણી ટેક્સ્ટ બુકની અંદર RS વિન્યાસ કાઢી નાખ્યો છે, DL નામકરણ કાઢી નાખેલું છે, પણ તમારા નીટ અને જીની સિલેબસ જો તમે જોશો એક્ઝામ પેટર્નની અંદર, તો સિલેબસની અંદર હજુ આ ઇન્ક્લુડ છે, મતલબ હજુ પણ આની જરૂર છે. તો આપણે લેક્ચર્સની અંદર આને કવર કરવાનો પ્રયત્ન કરવાનો છે. તો સૌથી પહેલાં અહીંયા આપણો જે પોઈન્ટ આવશે છે એના ઉપર છે વિન્યાસ સમઘટકતા ઉપર પોઈન્ટ આપ્યો છે. વિન્યાસ સમઘટકતા ઉપર જે એના પહેલાં કેટલાક બેઝિક ટર્મિનોલોજીની જરૂર પડશે. એ ટર્મિનોલોજી પહેલાં સમજીએ, પછી આપણા ટોપિક RS નામકરણ અને
રિયલ નામકરણ ઉપર જઈશું. તો આ વસ્તુ ધ્યાનથી સમજવા જેવી છે કે સમઘટકતા શું છે. ટોણું સૂત્ર સમાન હોય પણ ભૌતિક રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય તો તેઓને એકબીજાના સમઘટકો કહેવાય અને એ ઘટનાને સમઘટકતા તરીકે ઓળખવામાં, જેને આઇસોમરિઝમ કહે છે. આઇસોમરિઝમ બે ભાગથી બનેલો શબ્દ છે. એમાં બે ગ્રીક વર્ડ છે, એક આઇસિસ અને બીજો મરાઇસ. આઇસિસનો મતલબ થાય છે ઇક્વલ, મરાઇસનો મતલબ થાય છે પાર્ટ્સ, મતલબ કે સમાન ઘટકો જોડાયેલો. અને એના વિશે સૌથી પહેલાં શબ્દ વિશે માહિતી આપી હતી જ્હોન જેકોબ્સ બર્જેલિયસે. તો હવે આપણે જે ટૉપિક છે એમાં એની અલગ અલગ ટર્મિનોલોજીને સમજવાનો પ્રયત્ન કરીએ. તો ટર્મિનોલોજી બેઝિક કન્સેપ્ટ જેને કહી શકાય, જે આપણી બુકમાં પણ આપેલો છે, એને આપણે એકદમ ઇઝીલી સમજવાનો પ્રયત્ન કરીએ. અલગ અલગ ટર્મિનોલોજી આપી છે ઘણી બધી, અને ગમે ત્યારે એમાંથી MCQ પણ પૂછાય છે, ક્યારેક ક્યારેક શોર્ટ ક્વેશ્ચન પૂછવાની પણ શક્યતાઓ છે. અને એમાંથી એક બે ટૉપિક એવા છે કે જે આપણે આગળ થિયરીમાં જરૂર પડે એવા છે. કયા કયા પોઈન્ટ આની અંદર સમજવાના છે તો જોઈએ. આની અંદર સૌથી પહેલો જે પોઈન્ટ આમાં આવશે એ કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ, પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ જેને કહેવામાં આવે છે. પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ કહેવાય. પોઈન્ટ નંબર 2, પ્રકાશ ક્રિયાશીલતા, ઓપ્ટિકલ એક્ટિવિટી જેને કહી શકાય છે. એમાં પણ પ્રકાશ ક્રિયાશીલ સમઘટક, પ્રકાશ ક્રિયાશીલ સમઘટક, એક પોઈન્ટ આપણે આ સમજવાનું છે. બીજા નંબરમાં ડેક્સ્ટ્રોરોટેટરી, લીવોરોટેટરી. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ આણ્વીય અસંમિતતા. આણ્વીય અસંમિતતામાં પોઈન્ટ છે અસમ કાર્બન. અસમ કાર્બન જેને આપણે કિરાલ કાર્બન કહીએ છીએ, જેમાં કિરાલ કેન્દ્ર કોને કહી શકાય. નેક્સ્ટ ચોથો પોઈન્ટ આવશે કિરાલિટી. કિરાલિટી કોને કહી શકાય, કિરાલિટી એટલે શું. પોઈન્ટ નંબર 5, ઇનાન્સ્યોમર્સ, મતલબ એને કહેવાય પ્રતિબિંબી સમઘટકો. નંબર 6, ડાયાસ્ટીરિયોમર્સ, જેને કહેવાય છે અપ્રતિબિંબી સમઘટકો. ત્યાર પછી નંબર 7, રેસેમિક મિશ્રણ. નંબર 8, મેસો સંયોજનો. બરાબર, આ બધી ટર્મિનોલોજી શીખવાની છે પહેલાં. આ ટર્મિનોલોજી પત્યા પછી જ આપણે આગળના પોઈન્ટમાં સમજશું. ચલો, તો સૌથી પહેલાં આપેલો છે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કોને કહી શકાય. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ એટલે શું? તો સામાન્ય રીતે કોઈ પણ સફેદ પ્રકાશ લઈએ તો કોઈ પણ સફેદ પ્રકાશ તમે ભણી ગયા છો એ ભૂતકાળની અંદર ઘણા ચેપ્ટર્સની આવી ગયું છે કે જે સફેદ રંગનો પ્રકાશ છે એ સફેદ રંગનો પ્રકાશ જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા 7 વિકિરણોનો બનેલો છે અને એ સાતે સાત જુદી જુદી તરંગ લંબાઈના કારણે જુદા જુદા અલગ અલગ સમતલમાં ગતિ કરતા હોય અને એવો જે પ્રકાશ હોય એને આપણે અસમતલીય ધ્રુવીભૂત પ્રકાશ નામ આવે, મતલબ અસમતલીય પ્રકાશ કહી શકાય.
પણ એની જગ્યાએ જ્યારે મોનોક્રોમેટિક લાઇટ જો લેવા, મોનોક્રોમેટિક લાઇટ મતલબ કે માની લો કે સોડિયમ લેમ્પ છે, મર્ક્યુરી લેમ્પ છે, અને એમાંથી ઉદ્ભવતો જે પ્રકાશ હશે માત્ર એક જ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનો બનેલો હોય છે. હવે જ્યારે આવા 7 જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોને, જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ ધરાવતા પ્રકાશને જ્યારે કોઈક નિકોલ પ્રિઝમ અથવા તો પોલેરોઇડમાંથી પસાર કરવામાં, પાછો શબ્દ બીજો અહીંયા નવો આવ્યો. નિકોલ પ્રિઝમ શું છે? નિકોલ પ્રિઝમ એક પ્રકારનો પ્રિઝમ જ છે, પણ એ પ્રિઝમ કેલ્સાઇડ પ્રિઝમ આટલો નાનો આવે છે. આપણે મોટાભાગે ફિઝિક્સમાં જે યુઝ કરીએ છીએ મોટો પ્રિઝમ હોય, પણ એમાં બીજો એક નાનો પ્રિઝમ પણ આટલો હોય છે જે કેલ્સાઇડમાંથી બનાવેલો હોય. એવા પ્રિઝમના 2 ચોક્કસ એંગલેથી પહેલાં ટુકડા કરેલા હોય અને એ ટુકડાને કેનેડા બાલ્ઝમ નામના ગુંદરથી ચોંટાડી દીધા હોય છે અને પછી એનો યુઝ કરવામાં આવે છે. અને એની સૌથી પહેલાં રચના વિલિયમ નિકોલ નામના સાયન્ટિસ્ટ આપી હતી અને એટલા માટે એને નિકોલ પ્રિઝમ નામ આપેલું. તો આવા જ્યારે 7 જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા અસમતલીય પ્રકાશને નિકોલ પ્રિઝમ અથવા પોલેરોઇડમાંથી પસાર કરવામાં આવે છે, જે એક પ્રકારે પોલેરાઇઝર તરીકે કામ કરતા હોય. જ્યારે આવા નિકોલ પ્રિઝમ અથવા પોલેરોઇડમાંથી પસાર કરવામાં આવે તો એ જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા જુદા જુદા સમતલમાં ગતિ કરતા વિકિરણો એક જ સમતલમાં ગતિ કરતા જોવા મળે છે. અને એવા પ્રકાશને શું કહેવાય છે? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે. કઈ રીતે છે સમજજો. દાખલા તરીકે આપણી પાસે અહીંયા કોઈક પ્રકાશ ઉદ્ગમ છે, સોર્સ લેમ્પ જેને આપણે કહીએ છીએ. આ આપ્યું છે આપણને પ્રકાશ ઉદ્ગમ. હવે પ્રકાશ ઉદ્ગમમાંથી અહીંયાથી પ્રકાશ ઉત્પન્ન થાય છે. હવે એ જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એ પ્રકાશ જુદી જુદી તરંગ લંબાઈના વિકિરણો બનેલો હોવાથી આ રીતે અલગ અલગ સમતલમાં ગતિ કરતો જોવા મળતો હોય છે. હવે આ પ્રકાશને જ્યારે નિકોલ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે, બરાબર, નિકોલ પ્રિઝમની અંદર એની રચના આ પ્રકારની હોય છે. ચોક્કસ એંગલ 2 બનાવેલા હોય અને એને કાપીને કેનેડા બાલ્ઝમ ગુંદર વડે એને ચોંટાડી દે. પારદર્શક ગુંદર છે તો નિકોલ પ્રિઝમ છે. આ નિકોલ પ્રિઝમ હોઈ શકે અથવા પોલેરોઇડ કાચ પણ હોઈ શકે છે. અને અહીંયા બંને પોલેરાઇઝર તરીકે કામ કરે. પોલેરાઇઝર એટલે ગુજરાતીમાં જેને કહેવાય છે ધ્રુવક. અને આમાંથી પસાર થતો જે પ્રકાશ હોય છે એ પ્રકાશના કિરણો એક જ સમતલમાં ગતિ કરતા આ રીતને આપણને જોવા મળતા હોય છે. અને આવો જે પ્રકાશ જોવા મળે એને જ કહેવાય છે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો જુઓ, શરૂઆતમાં જે પ્રકાશ હતો એ આપણી પાસે જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતો વિકિરણ સ્વરૂપ હતો અને જુદા જુદા સમતલમાં ગતિ કરતો હોવાથી અસમતલીય પ્રકાશ હતો. હવે એ જે અસમતલીય પ્રકાશ ને નિકોલ પ્રિઝમમાંથી જ્યારે પસાર કરવામાં આવે છે તો એક જ સમતલમાં ગતિ કરતા પ્રકાશ સ્વરૂપે આપણને જોવા મળતો હોય છે, જેને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલો આપણને અહીંયા મળી ગયો પોઈન્ટ, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ એટલે શું. ચલો, બીજા નંબરમાં કીધું છે પ્રકાશ ક્રિયાશીલતા. પ્રકાશ ક્રિયાશીલતાને કઈ રીતે સમજાવવાની? તો આના માટે શું કરવામાં આવે કે આખો પ્રેક્ટિકલ કરવામાં આવતો હોય છે, જેને પોલેરીમીટરનો પ્રેક્ટિકલ તરીકે ઓળખવામાં આવે છે. પોલેરીમીટરનો યુઝ કરવામાં આવે છે અને પોલેરીમીટરની અંદર પોલેરીમીટર ટ્યુબ વાપરવામાં આવતી હોય છે. આ માની લો કે આપણી પાસે અહીંયા પોલેરીમીટર છે. એ પોલેરીમીટરની અંદર અહીંયા પોલેરીમીટર ટ્યુબ ગોઠવેલી હોય છે એક, અને એ પોલેરીમીટર ટ્યુબ ડેસીમીટર લંબાઈ દર્શાવેલી હોય છે. આ આપણી પાસે અહીંયા ગોઠવી છે પોલેરીમીટર ટ્યુબ, અને આને કહીએ છીએ આપણે પોલેરીમીટર. અને આ પોલેરીમીટર ટ્યુબની અંદર કોઈ પણ એવું પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ લેવાનો. પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ શું છે એ પણ સમજીએ. સિમ્પલ લોજિકથી અત્યારે આપણે માનીએ છીએ ગ્લુકોઝ છે. ગ્લુકોઝનું જલીય દ્રાવણ એમાં ભરી દો. દાખલા તરીકે 5 ગ્રામ ગ્લુકોઝને 100 ml દ્રાવણ બનાવીને ભરી દો. એ દ્રાવણ ભરશો ત્યારે અહીંયાથી જે પ્રકાશ પસાર થાય છે એ પ્રકાશ પસાર થાય ત્યારબાદ અહીંયા એક એનાલાઇઝર મૂકેલું હોય. એ પ્રકાશ અહીંયાથી બહાર નીકળતો આવશે અને એનાલાઇઝરમાંથી જે પ્રકાશ નીકળતો હશે એને તમે અહીંયાથી જોવું હોય તો સરળતાથી જોઈ પણ શકો છો. તો આપણે અહીંયાથી એનું અવલોકન કરવાનું હોય છે, બરોબર. તો દાખલા તરીકે આ અવલોકનકાર અહીંયા દર્શાવેલો છે.
અને એ શું કરે છે, અહીંયાથી આવતા પ્રકાશનું અવલોકન કરે છે. તો અહીંયાથી જે પ્રકાશ આવશે એ પ્રકાશ જે હતો એ કાં તો જમણી બાજુ એનું કોણાવર્તન થયેલું હશે અથવા તો પછી ડાબી બાજુ કોણાવર્તન થયેલું જોવા મળશે. એ પોલેરીમીટરના પ્રેક્ટિકલ ઉપરથી જ આપણને ખબર પડી શકે છે, જે આપણે આગળ જતાં બાયોમોલેક્યુલ્સના ચેપ્ટરમાં આવશે ત્યાં હું ફરી સમજાવીશ કે કઈ રીતે શોધવાનું છે આને. તો આવી જ્યારે ઘટના જોવા મળે છે કે જેમાં સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરી શકે છે આ પદાર્થ, અને એટલા માટે એવા પદાર્થને શું કહેવાય, પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવામાં આવે, અને એ ઘટનાને પ્રકાશ ક્રિયાશીલતા તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે કોઈપણ પદાર્થના જલીય દ્રાવણમાંથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે ત્યારે એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કાં તો ડાબી બાજુ કાં તો જમણી બાજુ કરી શકે છે, જેને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે, અને એ જ ઘટનાને પ્રકાશ ક્રિયાશીલતા તરીકે ઓળખવામાં આવે છે. પ્રકાશ તરફ એ ક્રિયાશીલ છે, એના તરફ એ સેન્સિટિવ છે, એટલા માટે તો એનું કોણાવર્તન કરી શકે છે, બાકી શક્ય નથી. હવે એની અંદર જ આપણને સમજાયો છે પદાર્થ કે જે પદાર્થો ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરી શકે છે એ બે પ્રકારના આવી શકે, એક ડેક્સ્ટ્રોરોટેટરી અને બીજો કહેવાય લીવોરોટેટરી. જેમાં ડેક્સ્ટ્રોરોટેટરીમાં એક શબ્દ આવે છે ડેક્સ્ટર. ડેક્સ્ટરનો મતલબ થાય છે રાઈટ, અને લીવોરોટેટરીમાં શબ્દ આવે છે લીવસ, જેનો મતલબ થાય છે લેફ્ટ. હવે આના પરથી ખબર પડી જવી જોઈએ કે લીવોરોટેટરી કોને કહેવાય, ડેક્સ્ટ્રોરોટેટરી કોને કહી શકાય. તો અહીંયા હું ડેફિનેશન એની પણ લખતો જાઉં છું કે જે પદાર્થ અથવા તો જે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ, જે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું જમણી બાજુ કોણાવર્તન કરે તેને ડેક્સ્ટ્રોરોટેટરી, કૌંસમાં જેને કહેવાય છે દક્ષિણ ભ્રમણીય, ડેક્સ્ટ્રોરોટેટરી કહે છે. અને ડેક્સ્ટ્રોરોટેટરીને સ્મોલ ડી અથવા તો પ્લસ સિમ્બોલ વડે દર્શાવવામાં આવતો હોય છે. તો આપણે શરૂઆતમાં અહીંયા કીધું કે જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને જ્યારે કોઈક પ્રકાશ ક્રિયાશીલ પદાર્થના જલીય દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરવાની ક્ષમતા ધરાવે છે, જેના કારણે એ પદાર્થને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવામાં આવે છે. અને એ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન જો જમણી બાજુ કરે તો એને ડેક્સ્ટ્રોરોટેટરી અથવા તો દક્ષિણ ભ્રમણીય તરીકે ઓળખવામાં આવે છે, જેને સિમ્બોલ તરીકે સ્મોલ ડી અથવા પ્લસ તરીકે દર્શાવાય છે. અને જે પદાર્થ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન જો ડાબી બાજુ કરે તો એને લીવોરોટેટરી તરીકે ઓળખવામાં આવે છે. અને જો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી બાજુ કોણાવર્તન કરે તો તેને લીવોરોટેટરી, જેને કહેવાય છે વામ ભ્રમણીય, સંસ્કૃત શબ્દ આપેલા છે દક્ષિણ ભ્રમણીય ને વામ ભ્રમણીય, જેને કહેવાય છે લીવોરોટેટરી કહે છે. લીવોરોટેટરી હોય તેને સ્મોલ એલ અથવા માઇનસ શબ્દ વડે દર્શાવવામાં આવતો હોય છે. તેની અંદર તમે જુઓ, આપણે એવું કીધું કે જમણી બાજુ કોણાવર્તન કરે તો ડેક્સ્ટ્રોરોટેટરી બતાવાય છે, અને ડાબી બાજુ જો કોણાવર્તન કરે તો લીવોરોટેટરી તરીકે દર્શાવવામાં. તો તમે જુઓ, આપણે એલ લખીએ છીએ ત્યારે આ રીતે લખીએ છીએ. તો લખવાની જે આપણી પદ્ધતિ છે એ કઈ દિશામાં જાય છે, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા, મતલબ ડાબી બાજુ જાય છે એવું કહી શકીએ. આમ ફરે તો જમણી બાજુ અને આમ ફરે છે તો ડાબી બાજુ, એટલે એ શું કહેવાય, લીવોરોટેટરી તરીકે એને દિવસ પરથી શબ્દ આપણે. જ્યારે આપણે ડી લખીએ છીએ તો ડીમાં તમે જુઓ આ જે કર્વ આવે છે ને એ આ તરફ આવતો હોય છે. આપણે જે ડી લખીએ છીએ એમાં કર્વ આ રીતનું હોય છે, આ બાજુનો. તો
તો એના પરથી એને ડેક્સ્ટ્રોરોટેટરી તરીકે નામ આપેલું છે. તો આ બીજી ટર્મિનોલોજી આપણને આપી, જેમાં ડેક્સ્ટ્રોરોટેટરી અને લીવોરોટેટરી બંને પ્રકાશ ક્રિયાશીલ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્ટિકલ એક્ટિવ આઇસોમર્સ તરીકે ઓળખવામાં આવતું હોય છે. એના ઉપરથી જ એક બીજી ડેફિનેશન છે, રેસેમિક મિશ્રણ કોને કહી શકાય. તો રેસેમિક મિશ્રણ શું છે? તો જે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થના બે સમઘટકો ડેક્સ્ટ્રોરોટેટરી અને લીવોરોટેટરી 50-50% મિશ્રણ લેવામાં આવે, મતલબ સમપ્રમાણ મિશ્રણ લેવામાં આવે તો એ મિશ્રણને કહેવાય છે રેસેમિક મિશ્રણ. ડેક્સ્ટ્રો અને લીવોરોટેટરી સમઘટકોના 50-50% મિશ્રણને, અથવા તો પછી સમાન જેને કહી શકાય મિશ્રણને રેસેમિક મિશ્રણ કહે છે. બરોબર. અને આ બંને જે આપ્યા છે એમાં બંનેને ધ્યાનથી સમજજો. એક ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન જમણી બાજુ કરે છે, તો બીજો ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન ડાબી બાજુ કરે છે. જેના કારણે જે પણ વેલ્યુ મળશે એ બંનેની વેલ્યુ હશે સરખી, પણ એક પ્લસ હશે તો બીજી માઇનસ હશે. તો બંને જો ભેગા કરી દેવામાં આવે તો એકબીજાની અસર શું કરી નાખે? 0 કરી નાખે. તો મતલબ રેસેમિક મિશ્રણ એક એવું આપેલું છે કે જેમાં લેવામાં આવેલા બંને ઘટકો છે પ્રકાશ ક્રિયાશીલ, પણ બંનેનું સમપ્રમાણ મિશ્રણ હોવાથી જો ડેક્સ્ટ્રોરોટેટરી +60 બતાવતો હશે તો લીવોરોટેટરી -60 બતાવે, તો ઓવરઓલ એનું રોટેશન શું થઈ જાય? 0. તો મતલબ એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન થવા દે નહીં. અને એટલા માટે રેસેમિક મિશ્રણ એ બિન પ્રકાશ ક્રિયાશીલ છે એવું કહી શકાય. પ્રશ્નને ધ્યાન રાખજો. ક્લિયર? ચલો, ત્યાર પછી બીજો પોઈન્ટ છે આગળ, આણ્વીય અસંમિતતા. હવે આણ્વીય અસંમિતતાની અંદર શબ્દ ઉપરથી ખ્યાલ આવવો જોઈએ. કોઈક અણુની વાત કરી છે કે જે અણુમાં સમમિતિ નથી, મતલબ સમમિતિ તલ નથી. એનો મતલબ એના સરખા ભાગ થઈ શકે નહીં, અને એવા જ કોઈક અણુની વાત કરે છે અહીંયા. તો આપણી પાસે અહીંયા જે પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ આપેલો છે, એ પ્રકાશ ક્રિયાશીલતાના ગુણધર્મમાં પ્રકાશ ક્રિયાશીલતા માટે જવાબદાર આણ્વીય અસંમિતતા છે. તો આપણે પહેલાં અહીંયા એ સમજીએ કે આણ્વીય અસંમિતતા શું છે. તો પોઈન્ટ તમારે ધ્યાન રાખવાનું છે, પ્રકાશ ક્રિયાશીલતા માટે આણ્વીય અસંમિતતા જવાબદાર છે. તો હવે અહીંયા આણ્વીય અસંમિતતા કોને કહી શકાય? તો કાર્બન છે આપણી પાસે, બરાબર. કાર્બનની આ 4 વેલેન્સી, કાર્બનની 4 વેલેન્સી અત્યારે ધારો કે બધા હાઇડ્રોજન હતા તો 4 સંયોજકતા કેવી છે? સમાન પરમાણુ દ્વારા જોડાયેલી. પણ હવે અહીંયા હું અલગ અલગ પરમાણુ ગોઠવી દઉં. અહીંયા A, B, C અને D ગોઠવું. સમજજો ધ્યાનથી. અત્યારે શરૂઆતમાં આપણે હાઇડ્રોજન ગોઠવેલા હતા અને બધાનો બંધ કોણ 109 ડિગ્રી 28 મિનિટ હોય છે. તમે અહીંયાથી આ રીતે ભાગ કરશો ને તો એ બંને બધી બાજુ સરખો ભાગ બને. અથવા તમે આનું રોટેશન કરાવશો, આને અહીંયા ઉપરથી શું કરો? આમ રોટેટ કરતા જાઓ. રોટેટ કરશો તો એનું જેમ જેમ રોટેશન કરશો એનો એ જ અણુ મળતો જશે. પણ હવે જ્યારે આવી રચના દર્શાવાય કે જેમાં જોડાયેલા પરમાણુ અથવા ક્રિયાશીલ સમૂહ 4 કેવા હોય? જુદા જુદા. અને તમે જ્યારે એની અંદર આને રોટેટ કરવાનો પ્રયત્ન કરશો તો પહેલાં જે ડી હતો એની જગ્યાએ કોણ આવી જશે? રોટેશન આપશો એટલે અહીંયાથી તમે આમ એનું રોટેશન આપતા જાઓ તો જ્યાં ડી હતો એ બી આવશે અને સીની જગ્યાએ ડી આવી જશે. આ ચેન્જ નહીં થાય કારણ કે રોટેશન તમે અહીંયા ઉપરથી આપો છો. રોટેશન આપશો એટલે પરમાણુના સ્થાન બદલાતા જશે. પરમાણુના સ્થાન બદલાય છે એ દરમિયાન એમાં 4 પરમાણુ જુદા જુદા છે. તો અહીંયા સમતલ પસાર કરશો તો એક સરખા ભાગ જોવા મળી શકે, આમાં સમતલ પસાર કરશો એક સરખા ભાગ જોવા મળે નહીં. તો આવો જે ઘટક બતાવ્યો છે એ કેવો કહેવાય? અસંમિતીય અણુ કહી શકાય. અને વેલેન્સી જો સમાન હોય તો એને સમમિતીય અણુ તરીકે આપણે ઓળખીએ છીએ. તો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે અસંમિતીય અણુ કોને કહી શકાય? તો જ્યારે કાર્બનની 4 સંયોજકતા જુદા જુદા પરમાણુ અથવા ક્રિયાશીલ સમૂહ દ્વારા સંતોષાયેલી હોય તો તેને અસંમિતીય અણુ કહી શકાય. અને એ કાર્બનને
અસમ કાર્બન તરીકે ઓળખવામાં આવે છે, જેને એસ્ટરિક સ્ટાર્સ દ્વારા દર્શાવાતો હોય છે. તો આપણી પાસે 2 પોઈન્ટ આવ્યા આમાં. જુઓ, આણ્વીય અસમિતતા કોને કહી શકાય, અસમ કાર્બન કોને કહેવાય, અને કિરાલ કાર્બન કિરાલ કેન્દ્ર કોને કહી શકાય. તો જે કાર્બન આપેલો છે અહીંયા, કે જેમાં 4 સંયોજકતા જુદા જુદા પરમાણુ અથવા સમૂહ દ્વારા સંતોષાય, એને અસમ કાર્બન પણ કહી શકાય અથવા કિરાલ કાર્બન પણ કહી શકાય. અને એ કેન્દ્રમાં જોડાયેલો જ હોય છે, અને એટલા માટે એને કિરાલ કેન્દ્ર પણ કહેવામાં આવે છે. તો ડેફિનેશન અહીંયા લખીએ. જો કાર્બનની 4 સંયોજકતા જુદા જુદા પરમાણુઓ અથવા ક્રિયાશીલ સમૂહો દ્વારા સંતોષાયેલી હોય, મતલબ પૂર્ણ થયેલી હોય, તો તે કાર્બનને અસમ કાર્બન અથવા કિરાલ કાર્બન કહે છે, જેને આપણે C સ્ટાર વડે દર્શાવીશું. કિરાલ કાર્બન કહે છે. અને તેવા અણુને અસમ અણુ કહે છે. અને આ જ વસ્તુ મેઇન છે કે જે પ્રકાશ ક્રિયાશીલતા માટે જવાબદાર છે. તો પ્રકાશ ક્રિયાશીલતા હંમેશા કોણ ધારણ કરી શકે, કે જેમાં ઓછામાં ઓછો એક કિરાલ કાર્બન આવેલો હોવો જોઈએ. તો આની અંદર તમે જુઓ, દાખલા તરીકે અહીંયા સૂત્રમાં હું ચેન્જ કરી નાખું. હાઇડ્રોજન છે, અહીંયા મૂકી દો CH3, અહીંયા મૂકી દઈએ છે Cl, અને અહીંયા હું મૂકી દઉં છું ધારો કે OH. તો જુઓ, કાર્બનની 4 સંયોજકતા કેવી થઈ ગઈ, જુદા જુદા પરમાણુ અથવા સમૂહ દ્વારા સંતોષાય. તો આ કાર્બનને શું કહેવાય, કિરાલ કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે CHO, CH2OH. તો આની અંદર જુઓ, સેન્ટરનો કાર્બન, એમાં આ કાર્બન સાથે હાઇડ્રોક્સિલ, હાઇડ્રોજન, CH2OH અને CHO જોડાયેલું, એટલે આપણને શું કહેવાય, કિરાલ કાર્બન તરીકે આને ઓળખવામાં આવે છે. પણ અહીંયા પછી ધ્યાન રાખવાનું કે જ્યાં કાર્બન સાથે ઓક્સિજન જોડાયેલો હોય ને ત્યાં C ડબલ બોન્ડ O કાર્બોનિલ સમૂહ ડબલ વેલેન્સી એની એક જ પરમાણુ સાથે જોડાઈ ગયેલી છે, એટલા માટે આને કિરાલ કાર્બન કહેવાય નહીં. અહીંયા 2 હાઇડ્રોજન સમાન જોડાયેલા, કિરાલ કાર્બન કહેવાય નહીં. ઓછામાં ઓછા અહીંયા કિરાલ કાર્બન તમને એક તો મળશે, પણ ક્યારે, બધા જ જોડાયેલા પરમાણુ જુદા હોવા જરૂરી છે, ક્રિયાશીલ સમૂહ જુદા હોવા જરૂરી છે. એક પણ જો રિપીટ થાય, જેવો અહીંયા ઓક્સિજન 2 વેલેન્સી બતાવી, હાઇડ્રોજન અહીંયા 2 જોડાયેલા, તો એને કિરાલ કાર્બન કહેવાતો નથી. તો આપણી પાસે ગ્લિસરાલ્ડિહાઇડનું સૂત્ર આપ્યું છે. પછી એ જ રીતે CH3, CHOH, COOH, લેક્ટિક એસિડ, લેક્ટિક એસિડમાં પણ એક કિરાલ કાર્બન અહીંયા જોવા મળે છે. ટાર્ટરિક એસિડ લઈએ, COOH, CHOH, CHOH, COOH. તો આની અંદર પણ કિરાલ કાર્બન છે. હવે જુઓ, કિરાલ કાર્બન કઈ રીતે શોધશો, તો અહીંયા COOH ગ્રુપ આપેલું છે, એને હું આ રીતે લખી દઉં છું. તો પહેલાં એ કાર્બન જુઓ, આ કાર્બન સાથે 2 વેલેન્સી ઓક્સિજન દ્વારા સંતોષાય, મતલબ એ કિરાલ કાર્બન નથી. પછી બીજો જે કાર્બન આપ્યો છે એમાં તમે જુઓ, એ બીજો કાર્બન છે એની ઉપર એક હાઇડ્રોક્સિલ સમૂહ, એક હાઇડ્રોજન, એક COOH અને એક આખો ભાગ આ જોડાયેલો છે. તો 4 અલગ અલગ થઈ ગયા. તો મતલબ આ 4 વેલેન્સી એની અલગ અલગ છે, એટલે આ શું કહેવાય, કિરાલ કાર્બન તરીકે ઓળખવામાં. એની નીચેનો કાર્બન જુઓ, એમાં એક હાઇડ્રોજન, એક હાઇડ્રોક્સિલ, એક COOH ગ્રુપ અને બીજો એક આ ઉપરનો આખો ક્રિયાશીલ સમૂહવાળો ભાગ. તો મતલબ અહીંયા પણ 4 વેલેન્સી એની જુદી જુદી છે, એટલા માટે આ કાર્બન જે આપ્યું છે એ શું કહેવાય, કિરાલ કાર્બન તરીકે. તો ટાર્ટરિક એસિડની અંદર આપણને 2 કિરાલ કાર્બન અહીંયાથી જોવા મળી શકે છે. ચલો, ગ્લુકોઝનું સૂત્ર લઈએ. ગ્લુકોઝ CHO 2, 3, 4, 5 અને 6 CH2OH, જેની અંદર કાર્બન નંબર 3 ઓલવેઝ હાઇડ્રોક્સિલ ડાબી બાજુ આવશે, બાકીના 3 ઉપર જમણી બાજુ. બરાબર, આ બધું આગળ આપણે શીખવાનું છે કઈ રીતે આવશે. તો આમાં હવે કિરાલ કાર્બન કેટલા છે એ ચેક કરી જુઓ. તો કિરાલ કાર્બન અહીંયા પહેલો CHO છે, ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાય એટલે કિરાલ કાર્બન. ચલો, બીજામાં OH, H, CHO અને આ આખો ભાગ, તો મતલબ આ કિરાલ કાર્બન થઈ ગયો. ચલો, પછી ત્રીજામાં HOH, આ ઉપરનો ભાગ અને આખો આ નીચેનો ભાગ, તો આ પણ કિરાલ કાર્બન થયો. પછી જ રીતે HOH ઉપરનો આખો ભાગ, આ નીચેનો ભાગ, તો આ પણ કિરાલ કાર્બન.
પછી આ કાર્બન સાથે OH H CH2H અને ઉપરનો આખો ભાગ. તો આ કિરાલ કાર્બન. જ્યારે અહીંયા નીચે જુઓ 2 હાઇડ્રોજન જોડાયેલા એટલે કેને કિરાલ કાર્બન કહેવાય નહીં. તો અહીંયા ટોટલ કિરાલ કાર્બન કેટલા મળ્યા ગ્લુકોઝમાં 4. તો ગ્લુકોઝમાં કિરાલ કાર્બનની સંખ્યા છે 4, જે કિરાલ કાર્બનની સંખ્યાને આપણે N તરીકે દર્શાવીએ છીએ. તો અહીંયા ગ્લિસરાલ્ડિહાઇડ N બરાબર 1, ટાર્ટરિક એસિડ N બરાબર 1, લેક્ટિક એસિડ N બરાબર 1, ટાર્ટરિક એસિડ N બરાબર 2 દર્શાવે છે. તો જેની અંદર કિરાલ કાર્બન આવેલો હોય એવું જ સંયોજન હંમેશા પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવી શકે છે. પણ ધ્યાન રાખવાનું, દરેક કિરાલ કાર્બન ધરાવતું સંયોજન હંમેશા પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે જરૂર પણ નથી. દાખલા તરીકે રેસેમિક મિશ્રણ એક આવ્યો છે પોઈન્ટમાં. ક્લિયર? ચલો આગળ સમજતા જઈએ. તો આણ્વીય અસંમિતતા કોને કહેવાય, અસમ કાર્બન કોને કહેવાય, કિરાલ કેન્દ્ર કોને કહી શકાય? તો કિરાલ કેન્દ્રની સંખ્યા આની અંદર 1 છે, આની અંદર 1 છે, આમાં કિરાલ કેન્દ્રની સંખ્યા 2 અને ગ્લુકોઝમાં કિરાલ કેન્દ્રની સંખ્યા ટોટલ 4 દર્શાવેલી છે. ચલો ત્યાર પછી હવે કિરાલિટીની વાત કરીએ. કિરાલિટી કોને કહી શકાય? તો એવા કોઈક અસમ અણુ લેવામાં, મતલબ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ જે છે એની વાત કરીએ. એવો કોઈક અસમ અણુ કે જેનો પ્રતિબિંબ એના ઉપર અધ્યારોપિત થતું ના હોય તો તેઓને કિરાલ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. અને એ જે ઘટના દર્શાવે છે એને જ કિરાલિટી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણો જે પોઈન્ટ અહીંયા સમજાવે છે કિરાલિટી કોને કહી શકાય. કિરાલિટી એટલે શું? તો જ્યારે કોઈ પણ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ લેવામાં, દાખલા તરીકે અહીંયા બંધારણની એક આ રીતે હું દર્શાવું છું, HOH Cl અને અહીંયા ગોઠવી દઈએ છે Br. તો જુઓ 4 કાર્બનની વેલેન્સી અલગ અલગ છે. હવે આનું પ્રતિબિંબ લેવામાં આવે, આ આપણી પાસે કિરાલ કાર્બન. જો આનું પ્રતિબિંબ લઈશું તો પ્રતિબિંબમાં શું જોવા મળશે આપણને? હાઇડ્રોજન અહીંયા ઉપર છે એમનું એમ રહેશે, પણ જે જમણી બાજુ છે ડાબી બાજુ હશે, જે ડાબી બાજુ છે જમણી બાજુ જતા રહે. તો આ જે બંધારણ હતું અહીંયા આ રીતે આવી જશે OH, પછી અહીંયા જોડાયેલો હતો એ ક્લોરીન આ તરફ આવી જશે અને જે બ્રોમિન જોડાયેલો છે આ તરફ આવી જાય. તો આવું બંધારણ આપણને જોવા મળે છે. હવે આ બંધારણને અહીંયાથી જ ઉઠાવીને આના ઉપર ગોઠવવાનો પ્રયત્ન કરી જુઓ. મતલબ કઈ રીતે કહે છે સમજો એને પણ. તો અહીંયા જે આપણને સમજાવે છે કિરાલિટી કોને કહી શકાય. તો કિરાલિટી માટે આપણા 2 હાથના પંજા જ લઈ જુઓ. બરાબર? આ હાથનો ડાબા હાથનો પંજો એનું પ્રતિબિંબ જમણા હાથનો પંજો બતાવી શકે? હેન્ડીકેપ હોય તો વસ્તુ અલગ છે, આખી એ વસ્તુ ધ્યાન રાખવાની. બરાબર? પાછા ઘણા એવું હોય કે આંગળીનો કંઈક પ્રોબ્લેમ હોય ને એવું કે સર આની અંદર ક્યાં આનું પ્રતિબિંબ છે. ના, એવું નહીં. આપણો આ હાથ જે છે માની લો કે એનું જ પ્રતિબિંબ આ હાથનો પંજો છે. હવે અહીંયાથી જ આને ઉઠાવીને તમારે એના ઉપર જ ગોઠવવાનો છે. હવે એના ઉપર જો તમે ગોઠવવાનો પ્રયત્ન કરશો તો જે મૂળ બંધારણ હતું પંજાનું, શું એના જેવું મળે છે ખરું આપણને? ના. તો મતલબ એ એકબીજા ઉપર બંધ બેસતા નથી, મતલબ અધ્યારોપિત થતા નથી, જેને નોન સુપર ઇમ્પોઝેબલ કહેવામાં. અને જો પ્રકાશ ક્રિયાશીલ અથવા તો કિરાલ કાર્બન ધરાવતા સંયોજનના 2 સમઘટકો અથવા તો પ્રકાશ ક્રિયાશીલ સંયોજનનું વસ્તુ પ્રતિબિંબ જો એના ઉપર અધ્યારોપિત થઈ શકતું ન હોય તો તે પદાર્થને કિરાલ પદાર્થ કહેવાય અને એ જ ઘટનાને કિરાલિટી તરીકે ઓળખવામાં આવે છે. તો કિરાલિટી કોને કહી શકાય આ વસ્તુ સમજાવે છે. હવે કિરાલિટીનો ગુણધર્મ કોણ કોણ દર્શાવે છે એના ઉદાહરણ તમને સમજવા જરૂર છે. તો આપણે કહીએ એ મુજબ કે કિરાલિટીનો ગુણધર્મ કોણ દર્શાવે? તો હાથ અથવા પગના પંજા અને મોજા. બરાબર? હાથ પગના પંજા છે, મોજા છે, એ પણ કિરાલિટીનો ગુણધર્મ દર્શાવી શકે છે. ચલો ત્યાર પછી અંગ્રેજી મૂળાક્ષર. અંગ્રેજી મૂળાક્ષરમાં B લઈ જુઓ. બીનું પ્રતિબિંબ તમે વિચારી જુઓ. B આપણે આ રીતે દર્શાવીએ છીએ, એનું પ્રતિબિંબ લેશો તો આખું ઉલટું પ્રતિબિંબ આવશે આ રીતે. હવે એને તમે અધ્યારોપિત કરી જુઓ, આના ઉપર બંધ બેસે છે? ના. તો મતલબ આ કિરાલિટીનો ગુણધર્મ દર્શાવે છે. અંગ્રેજી મૂળાક્ષર B, C, D, E, F આવા બધા અલગ અલગ પ્રકારના અંગ્રેજી મૂળાક્ષર છે કે જેનું પ્રતિબિંબ એના ઉપર અધ્યારોપિત થઈ શકતું નથી, એ કિરાલિટીનો ગુણધર્મ દર્શાવે છે. ચલો ત્યાર પછી સ્ક્રૂ છે. સ્ક્રૂ વિશે વિચારી જુઓ. કોઈ પણ સ્ક્રૂ તમે લેશો ને
અને પછી એનું ઊભું રાખીને એનું પ્રતિબિંબને વિચાર કરી જોજો. સ્ક્રૂ ઉપર જે આંટા મારેલા હોય છે, આંટા પાડેલા હોય છે, એ આંટા પ્રતિબિંબો એના કરતાં ઉલટા આવશે અને પછી એને અધ્યારોપિત કરવા પ્રયત્ન કરજો. મૂળ બંધારણ પર બેસશે નહીં. તો મતલબ સ્ક્રૂ પણ એક પ્રકારનો કિરાલ પદાર્થ કહી શકાય. તો એ કિરાલિટીનો ગુણધર્મ દર્શાવે છે. કાતરને વિચારી જુઓ, કિરાલિટીનો ગુણધર્મ દર્શાવે. હવે એના કરતાં ઉલટું વિચારી જુઓ તમે કે દાખલા તરીકે લીંબુ છે, લીંબુનું પ્રતિબિંબ એના ઉપર અધ્યારોપિત થઈ જશે, બંધ બેસતું આવશે, થઈ જશે. માટલાનું પ્રતિબિંબ એના ઉપર અધ્યારોપિત થઈ શકશે. ચમચી આડી નહીં રાખવાની, ઊભી રાખવાની, બરાબર. એના પાછળ સિમેટ્રી કામ કરતું હોય છે. એ બધું તમારા કોલેજમાં. ચમચીનું પ્રતિબિંબ તમે લઈ જુઓ, એ પ્રતિબિંબ એના ઉપર અધ્યારોપિત થઈ જશે. આ પેન છે એ જુઓ જ, માર્કર પેનનું જ પ્રતિબિંબ એના ઉપર અધ્યારોપિત થઈ જશે. તો એ શું કહેવાય? બિન કિરાલ પદાર્થો તરીકે ઓળખવામાં. અને બિન કિરાલ પદાર્થો પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે નહીં. કેમ? તમે ખુદ વિચારી જુઓ. બિન કિરાલની જો વાત કરે તો આ કાર્બન છે, કાર્બન સાથે અહીંયા મેં OH2 જોડી દીધા છે. અહીંયા છે H અને અહીંયા છે CH3 અને એનું પ્રતિબિંબ જો લઈએ તો એ પ્રતિબિંબમાં OH બંને તમે સ્થાન ચેન્જ કરો છે કે નથી કરતા, કશું જ ખબર નહીં પડે. આને ઉઠાવીને આના ઉપર મૂકજો, મૂળ બંધારણ પાછું મળી જશે. તો જો મૂળ બંધારણ પાછું મળી જતું હોય તો મતલબ એમાં કિરાલ કાર્બન છે જ નહીં. કિરાલ કાર્બન તો પ્રકાશ ક્રિયાશીલતા એ દર્શાવે નહીં. તો એવા પદાર્થોને બિન કિરાલ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. અને બિન પ્રકાશ ક્રિયાશીલ પદાર્થો છે. તો અંગ્રેજી મૂળાક્ષરો પણ આપણને મળી શકે. અંગ્રેજી મૂળાક્ષરોની અંદર એ છે O, I, U, X, M, W. તો આ બધા શું બતાવે છે આપણને? અંગ્રેજી મૂળાક્ષરો જે એનું પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત થઈ જાય છે. તો મતલબ એ કિરાલિટીનો ગુણધર્મ દર્શાવતા નથી. આપણું શરીરને વિચારી જુઓ. શું આપણું શરીર કિરાલિટી કહેવાય? કિરાલ કહેવાય કે બિન કિરાલ? વિચારી જોજો, બરાબર. પરફેક્ટ સિમેટ્રી જો બોડીની હશે તો એ આબેહૂબ એના ઉપર અધ્યારોપિત થઈ શકે છે અને એટલા માટે એને આપણે બિન કિરાલ તરીકે નામ આપી શકીએ છીએ. તો આવા કેટલાક ઉદાહરણો તમારે પરીક્ષામાં MCQ સ્વરૂપે પૂછાતા હોય છે. કીડું શું કિરાલ છે કે બિન કિરાલ? એનું પ્રતિબિંબ અધ્યારોપિત નહીં થાય તો મતલબ એ બિન કિરાલ છે એવું કહી શકીએ. પાણી પીવાનો પ્યાલો વિચારી જુઓ. પાણી પીવાનો પ્યાલો, એનું પ્રતિબિંબ લઈ લો, એના ઉપર અધ્યારોપિત થઈ જશે તો એને બિન કિરાલ તરીકે ઓળખવામાં. પરિકરનું પ્રતિબિંબ અધ્યારોપિત થાય નહીં થાય. શર્ટના બટન છે આપણા અધ્યારોપિત થઈ જશે તો મતલબ એ બિન કિરાલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધું આ રીતનું આપણને સમજાયું છે, જેની અંદર અહીંયા મેં એક બંધારણ આ રીતે લખેલું છે. આ જે બંધારણ છે એને કહેવાય છે ફ્લાઇંગ વેજ પ્રોજેક્શન. ફ્લાઇંગ વેજ પ્રોજેક્શન તરીકે આને ઓળખવામાં આવે. અને આ ફ્લાઇંગ વેજ પ્રોજેક્શન હંમેશા ત્રિપરિમાણમાં હોય. પછી આ રીતના જે બંધારણ આવ્યા છે એને આપણે ફિશર પ્રોજેક્શન કહીએ છીએ. એમિલ ફિશરે આ રીતના બંધારણ સમજાવ્યા હતા તો આને કહેવાય ફિશર પ્રોજેક્શન, બરાબર. તમે જે સ્ટેગર્ડ અને ઇક્લિપ્સ ભણ્યા હતા એની અંદર બંધારણ આ રીતે આવતા હતા, જો યાદ હોય તો તમને, બરાબર. અહીંયા H મૂકી દો તો આ ઇથેનનો અણુ બતાવ્યો છે. તો આ જે પ્રોજેક્શન છે એને ન્યુમાન પ્રોજેક્શન કહેવાય. અને આ ન્યુમાન પ્રોજેક્શન 3 ડાયમેન્શનમાં જોવા મળે, જ્યારે ફિશર પ્રોજેક્શન એ 2 ડાયમેન્શનમાં આપણને જોવા મળતું હોય છે. જેની અંદર ધ્યાન રાખજો, આ બે જે લાઈન બતાવેલી છે એને સિંગલ લાઈન તરીકે શબ્દ વાપરીએ છીએ. પછી આ જે દર્શાવી છે એને ડેશ લાઈન તરીકે ઓળખાય. અને આ જે ફાચર આકારે દર્શાવેલું છે એને કહેવાય છે વેજ લાઈન. શબ્દ ધ્યાન રાખજો. RS નામકરણની અંદર જ્યાં ટોપિક જરૂર પડશે ત્યાં હું આનો ઉપયોગ તમને સમજાવીશ કે કઈ રીતે તમે આને શોધી શકો છો. તો આ વસ્તુ આપણને સમજાવેલી છે કિરાલિટી કોને કહી શકાય. ચલો ત્યાર પછી હવે પોઈન્ટ છે ઇનાન્સિયોમર્સ અને ડાયસ્ટીરિયોમર્સ કોને કહી શકાય. તો ઇનાન્સિયોમર્સનું ગુજરાતી અહીંયા લખેલું છે, એના ઉપરથી યાદ રાખવાનું છે આપણે. પ્રતિબિંબી સમઘટકો, તો જે પ્રકાશ ક્રિયાશીલ સંયોજનના બે સમઘટકો એકબીજાના પ્રતિબિંબી સમઘટકો અથવા જે પ્રકાશ ક્રિયાશીલ સંયોજનના અવકાશીય સમઘટકો એકબીજા સાથે વસ્તુ પ્રતિબિંબનો સંબંધ દર્શાવતા હોય પરંતુ તેઓ એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતા ન હોય તો તેને ઇનાન્સિયોમર્સ તરીકે ઓળખવામાં આવે છે.
તો આપણો ટોપિક છે એના ઉપર જઈએ, ઇનાન્સ્યોમર્સ. તો એની ડેફિનેશન પહેલાં અહીંયા લખી દઉં. જે પ્રકાશ ક્રિયાશીલ સંયોજનના અવકાશીય ગોઠવણી કઈ રીતે બતાવી? અવકાશીય રીતે. અવકાશીય સમઘટકો એકબીજા સાથે વસ્તુ પ્રતિબિંબ, જેને મિરર ઇમેજ કહેવામાં આવે છે, વસ્તુ પ્રતિબિંબનો સંબંધ ધરાવતા હોય અને એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતા ન હોય તેઓને એકબીજાના ઇનાન્સ્યોમર્સ એટલે કે પ્રતિબિંબી સમઘટકો ઇનાન્સ્યોમર્સ કહે છે. અને આ ઘટનાને ઇનાન્સ્યોમરિઝમ કહે છે. મતલબ આ એક પ્રકારની અવકાશીય સમઘટકતા છે, એટલા માટે એને નામ આપ્યું છે ઇનાન્સ્યોમરિઝમ. ચલો હવે આના ઉદાહરણથી સમજીએ. સૌથી પહેલાં આપણી પાસે ગ્લિસરાલ્ડીહાઇડ છે. બરાબર. ચલો સૌથી પહેલાં તો કિરાલ કાર્બન ચેક કરો છે કે નહીં. પહેલો તો કિરાલ કાર્બન હોય જ નહીં, કારણ કે ડબલ બોન્ડથી ઓક્સિજન જોડાય. છેલ્લો જે કિરાલ કાર્બન છે નહીં, કારણ કે 2 હાઇડ્રોજન જોડાય, તો મતલબ એક જ કિરાલ કાર્બન છે. તો કિરાલ કેન્દ્રની સંખ્યા કેટલી છે? 1. હવે એનો પ્રતિબિંબી સમઘટક લેવામાં આવે તો એનો પ્રતિબિંબી સમઘટક આપણને આ રીતે મળશે. ડાબી બાજુ હતા એ જમણી બાજુ આવી જશે, જમણી બાજુ હતા એ ડાબી બાજુ આવી જાય. અને આ જે સમઘટક બતાવે શું કહેવાય? એનો પ્રતિબિંબી સમઘટક. તો એકબીજા સાથે વસ્તુ પ્રતિબિંબનો સંબંધ ધરાવતા હોય અને એકબીજા ઉપર અધ્યારોપિત થતા ના હોય તો આ બંને શું કહેવાય? એકબીજાના પ્રતિબિંબી સમઘટકો એટલે કે ઇનાન્સ્યોમર્સ કહેવામાં આવે છે. ચલો ટાર્ટરિક એસિડનું બંધારણથી લઈએ. 4 કાર્બન ધરાવતો ડાયકાર્બોક્સિલિક એસિડ, જેમાં 2 COOH અને બંને કાર્બન ઉપર CHOH જોડાયેલા હોય. તો આની અંદરથી આનું પ્રતિબિંબ લેવામાં આવે. એની અંદર 2 કિરાલ કાર્બન છે એવું આપણે આગળ ભણી ગયા. તો આનું પ્રતિબિંબ જો લેવામાં આવે તો COOH COOH અને એનું બંધારણ અહીંયા જો દર્શાવીએ તો આ OH ડાબી બાજુ આવી જશે અને આ OH જમણી બાજુ આવી જાય. તો આ શું થઈ ગયા? બંને એકબીજાના પ્રતિબિંબી. આ જ ટાર્ટરિક એસિડને આપણે બીજું આ રીતે પણ દર્શાવીએ છીએ, જેમાં બંને હાઇડ્રોક્સિલ સમૂહ એક જ બાજુ આપેલા હોય. એનો પ્રતિબિંબી લેવામાં આવે. COOH COOH. તો જમણી બાજુ હાઇડ્રોક્સિલ સમૂહ હતા એ બંને ડાબી બાજુ આવી જાય. તો આ પણ બંને એકબીજાના શું છે? પ્રતિબિંબી સમઘટકો જ કહેવાય. ચલો આને ક્રમ આપી દઉં. નંબર 1, નંબર 2, નંબર 3 અને આને આપી દઈએ નંબર 4. તો અહીંયા ઇનાન્સ્યોમર્સ કયા કયા છે? તો જુઓ, ઇનાન્સ્યોમર્સની જોડ, ઇનાન્સ્યોમર્સની જોડ તરીકે કોણ છે? 1 અને 2 અને એ જ પ્રમાણે 3 અને 4. જે વ્યાખ્યા આપી છે મુજબ પ્રકાશ ક્રિયાશીલ એટલે કિરાલ કાર્બન છે, પ્રકાશ ક્રિયાશીલ હોય, એકબીજા સાથે વસ્તુ પ્રતિબિંબનો સંબંધ દર્શાવતા હોય અને એકબીજા ઉપર અધ્યારોપિત થતા ન હોય તો એ એકબીજાના પ્રતિબિંબી સમઘટક. તો આનું પ્રતિબિંબ આ છે, આનું પ્રતિબિંબ આ છે. તો આ બંનેની જોડ ઇનાન્સ્યોમર્સ, આ બંનેની જોડ ઇનાન્સ્યોમર્સ. પછી કોઈ એમ કહે કે બંધારણ 1 અને 3 બંને એકબીજાના પ્રતિબિંબ નથી. તમે જુઓ ડાબી બાજુ હાઇડ્રોક્સિલ છે, અહીંયા જમણી બાજુ છે, તો એ બંને એકબીજાના પ્રતિબિંબી સમઘટક કહેવાય નહીં. તો એને શું કહેવાય?
ડાયાસ્ટીરિયોમર્સ તરીકે ઓળખવામાં. તો ડાયાસ્ટીરિયોમર્સ કોને કહી શકાય? તો ડેફિનેશન એની આના ઉપરથી જ આવશે. ડાયાસ્ટીરિયોમર્સ એટલે શું? જે પ્રકાશ ક્રિયાશીલ સંયોજનોના અવકાશીય સમઘટકો એકબીજા સાથે વસ્તુ પ્રતિબિંબનો સંબંધ ધરાવતા ન હોય. પ્રતિબિંબ જ નથી તો અધ્યારોપિત થવાનો કોઈ પ્રશ્ન આવવાનો પણ નથી. એકબીજા સાથે વસ્તુ પ્રતિબિંબનો સંબંધ ધરાવતા ન હોય તેમજ એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતા ન હોય તો તેઓને એકબીજાના અપ્રતિબિંબી સમઘટકો એટલે કે ડાયાસ્ટીરિયોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે ડાયાસ્ટીરિયોમર્સની જોડ પણ અહીંયાથી બતાવી શકીએ છીએ. તો ડાયાસ્ટીરિયોમર્સની જોડ કઈ આવે છે? તો જુઓ, ડાયાસ્ટીરિયોમર્સની જોડ. તો ડાયાસ્ટીરિયોમર્સની જોડમાં તમે જુઓ પ્રતિબિંબી ના હોવા જોઈએ. બંધારણ 1નો પ્રતિબિંબી કોણ નથી? બંધારણ 3. બંધારણ 1નો પ્રતિબિંબી કોણ નથી? બંધારણ 4. તો મતલબ અહીંયા હું દર્શાવી શકું 1 and 3. બીજા નંબરમાં 1 and 4. ચલો, તો આ બંને શું થયા? ડાયાસ્ટીરિયોમર્સ. આ બંને પણ ડાયાસ્ટીરિયોમર્સ. ચલો હવે આને કમ્પેર કરી જો. આ બંને એકબીજાના પ્રતિબિંબી છે? નથી. તો મતલબ બંધારણ નંબર 2 and 3 અને એ જ પ્રમાણે બંધારણ નંબર 2 and 4 કે જે એકબીજાના પ્રતિબિંબી નથી. છે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો, પ્રકાશ ક્રિયાશીલ અવકાશીય સમઘટકો, પણ એકબીજાના પ્રતિબિંબી નથી, અધ્યારોપિત થઈ શકતા નથી. તો એને શું કહેવાય? ડાયાસ્ટીરિયોમર્સ કહેવામાં આવે. અને એ ઘટનાને ડાયાસ્ટીરિયોમરિઝમ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો ડેફિનેશન તમારે આના ઉપરથી જ લખી નાખવાની છે. ડેફિનેશનમાં ખાલી ચેન્જ ક્યાં કરવાનો? કે જે પ્રકાશ ક્રિયાશીલ સંયોજનના અવકાશીય સમઘટકો એકબીજા સાથે વસ્તુ પ્રતિબિંબનો સંબંધ ધરાવતા ન હોય. અહીંયા ન શબ્દ વચ્ચે એડ કરતા. વસ્તુ પ્રતિબિંબનો સંબંધ ધરાવતા ન હોય અને એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતા ન હોય તો તેઓને ડાયાસ્ટીરિયોમર્સ કૌંસમાં લખવાનું અપ્રતિબિંબી સમઘટકો કહે છે. અને આ ઘટનાને ડાયાસ્ટીરિયોમરિઝમ તરીકે ઓળખવામાં આવે છે. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ સ્ટીરિયોકેમિસ્ટ્રી અંદર કે ડાયાસ્ટીરિયોમર્સ નીચેનામાંથી કયા છે? તો ડાયાસ્ટીરિયોમર્સ બતાવી શકે એવા બીજા સંયોજનો કયા છે? એક તો આપણી પાસે આ ટાર્ટરિક એસિડ તો આવી ગયું. ટાર્ટરિક એસિડ ડાયાસ્ટીરિયોમર્સ બતાવી શકે છે. એ સિવાય બ્યુટેન 2,3 ડાયોલ પણ લઈ શકો, 2,3 ડાયક્લોરો બ્યુટેન પણ તમે લઈ શકો છો. એવા બધા સંયોજનોની અંદર આપણને આવા ઘટકો જોવા મળી શકે. ચલો, ત્યાર પછી બીજો એક પોઈન્ટ છે હવે મેસો સંયોજનો કોને કહી શકાય? મેસો સંયોજનોનો ટોપિક આપણો જે બાકી છે એના ઉપર જઈએ. તો સૌથી પહેલાં તમારે ડાયાસ્ટીરિયોમર્સ, ઇનાન્સિયોમર્સ તમને ખ્યાલ તો આવી ગયો, એના આધારે સમજવાનું છે હવે. તો જુઓ, મેસો કમ્પાઉન્ડ આપણે જોઈએ છે, મેસો સંયોજનો. મેસો સંયોજનો શું છે એ સમજવા ટાર્ટરિક એસિડના સમઘટકો ફરી લઈ લઈએ. તો ટાર્ટરિક એસિડ 4 કાર્બન ધરાવતો ડાયકાર્બોક્સિલિક એસિડ, જેમાં એક બંધારણમાં હાઇડ્રોજન અને હાઇડ્રોક્સિલને પહેલાં એક બાજુ રાખીએ છીએ. તો આ આપણી પાસે બંધારણ 1. એનો પ્રતિબિંબી સમઘટક 2 કિરાલ કાર્બન COOH COOH. તો અહીંયા આવશે OH, અહીંયા H, OH, H. તો આ 2 કિરાલ કાર્બન. તો આ બંધારણ 2. તો આ બંને શું મળ્યા? ઇનાન્સિયોમર્સ. ચલો, એ જ પ્રમાણે આપણે બીજો પણ એનું બંધારણ બતાવ્યું, જેમાં બંને હાઇડ્રોજન અને બંને હાઇડ્રોક્સિલ એક જ બાજુ ગોઠવેલા છે અને એનો પ્રતિબિંબી સમઘટક જેમાં બંને એકબીજાની વિરુદ્ધ બાજુએ ગોઠવાઈ જશે. તો આ બંધારણ નંબર 3, બંધારણ નંબર 4, જેમાં આ બંને એકબીજાના ઇનાન્સિયોમર્સ કહેવાય. બરાબર. જ્યારે 1 અને 3, 1 અને 4 ડાયાસ્ટીરિયોમર્સ, 2 અને 3, 2 અને 4 ડાયાસ્ટીરિયોમર્સની જોડ કહેવામાં. હવે મેસો કમ્પાઉન્ડ કોને કહી શકાય તો એ ધ્યાનથી સમજજો. આમાં અહીંયાથી તમે જુઓ, આના વચ્ચેથી સમતલ પસાર કરી જુઓ.
અહીંયા વચ્ચેથી સમતલ પસાર કરીએ, શું સરખા ભાગ થાય છે આમાં? ઉપર નીચે તમે જુઓ, બે સરખા ભાગ થાય છે ને. અહીંયા OH આવે છે, અહીંયા H આવે. એ જ વસ્તુ આમાં સરખા ભાગ થતા નથી. મતલબ આ અણુ કેવો છે? અસંમિત છે. તો આમાં સમમિતિ તલ દર્શાવતો નથી. પણ આની અંદરથી તમે જુઓ, અહીંયાથી સમતલ પસાર કરવામાં, તો જો અહીંયાથી સમતલ પસાર કરીએ આમાં વચ્ચેથી, તો ઉપર અને નીચે બંને કેવા ભાગ થઈ ગયા? એક સરખા. તો મતલબ આ અણુ છે એ શું બતાવે છે? સમમિતિ તલ દર્શાવે છે. અને સમમિતિ તલ જ્યારે દર્શાવતો હોય ત્યારે આ બંને જ એક જ કમ્પાઉન્ડ તરીકે ઓળખવામાં આવે, અને આ જે કમ્પાઉન્ડ છે એને જ મેસો કમ્પાઉન્ડ તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો જે પ્રકાશ ક્રિયાશીલ સંયોજન સમમિતિ તલ દર્શાવતું હોય તેને મેસો સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. મતલબ તમે હવે સમજી શકશો કે ટાર્ટરિક એસિડમાં કુલ અવકાશીય સમઘટકોની સંખ્યા કેટલી થવી જોઈએ? 1, 2 અને આ એક જ આખો મેસો એટલે કેટલા થાય? 3 થાય. હવે આ બધું કઈ રીતે શોધવાનું આપણે એને પણ સમજવાનો પ્રયત્ન પછી કરીએ છીએ નેક્સ્ટ ટોપિકની અંદર, કઈ રીતે આવે છે જોઈએ. તો આટલી વસ્તુ આપણને પહેલાં ટર્મિનોલોજીમાં બધી સમજાવેલી છે. હવે ટર્મિનોલોજી ઉપરથી સૌથી પહેલાં આમાં કઈ રીતે આપણે આને શોધી શકીએ કે પ્રશ્ન સીધો પૂછી નાખે કે ગ્લિસરાલ્ડિહાઇડ છે, ટાર્ટરિક એસિડ છે, ગ્લુકોઝ છે, એના કુલ અવકાશીય સમઘટકોની સંખ્યા કેટલી છે? તો એ અવકાશીય સમઘટકોની સંખ્યા શોધવા માટે આપણે એની કેટલીક ફોર્મ્યુલાઓની જરૂર પડશે. તે ફોર્મ્યુલાઓ શું છે, કઈ રીતે આવે છે, સમજતા જઈએ છે હવે. બરાબર.